ડૉક્ટર વેરિકોઝ વેઇનમાં જે ચાંદા પડે છે અને ચાંદા છે ને મોટા વધતા જાય છે અને જે મટતા નહીં એનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? આપણે કીધું પ્રમાણે વેરિકોઝ વેન્સના જે ચાંદા છે એ ચાંદા થવાનું મુખ્ય કારણ પગમાં હિમોસિડ્રીન ડિપોઝિશન છે. હિમોસિડ્રીન ડિપોઝિટ જે અશુદ્ધ લોહી પગમાંથી ઉપર નથી જઈ શકતું એ અશુદ્ધ લોહી પગમાં ભરાઈ રહે છે. એમાંથી હિમોસિડ્રીન છૂટું પડીને ચામડીમાં જમા થાય છે. ચામડી બ્લેક પડે છે, ત્યાં ઇચિંગ થાય છે, ખંજવાળ આવે છે. ખંજવાળ આવે એટલે ચાંદા પડવાના ચાલુ થાય, જે શરૂઆતમાં નાના હોય ધીમે ધીમે મોટા થતા જાય. ચાંદા ઘણી વખત વેરિકોઝ વેન્સના સ્ટેજ 4 સ્ટેજ 5માં એ પડે અને રૂઝાઈ બી જતા હોય. પણ જ્યારે એક્સટેન્સિવ વિનસ ઇન્સફિશિયન્સી હોય કે જ્યારે પગમાં અશુદ્ધ લોહી ભરે જ રહેતું હોય અને અશુદ્ધ લોહી ઉપર જવાની પગની કેપેસિટી ડાઉન જ થઈ ગઈ હોય, એવા કેસીસની અંદર એ ચાંદાઓને પૂરતું ન્યુટ્રિશન મળી શકતું નથી અને અશુદ્ધ લોહી આજુબાજુમાં ભરે રહેવાને કારણે એની રૂઝાવાની ક્ષમતા ટોટલ નલિફાઈ થઈ જાય છે. તો આવા દર્દીઓને ચાંદા મોટા થઈ જાય છે, રૂઝાતા નથી અને ડ્રેસિંગ કરાવ્યા છતાં પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. તો આવા દર્દીઓ જેમાં વધારે ચાંદા હોય છે એમાં જો વેરિકોઝ વેનની આપણે ટ્રીટમેન્ટ કરી દેવામાં આવે ને જે લપટા વાલ જે છે જે નીચે બી હોઈ શકે ઉપર બી હોઈ શકે એ લોકોને ટ્રીટમેન્ટ કરી અને બંધ કરી દેવામાં આવે તો અશુદ્ધ લોહી પગમાં ભરાતું અટકી જાય છે અને તમે ચાંદાને રૂઝાઈ શકો છો. કોઈક કેસીસમાં જે લોકોને સર્જરી માટે જે લોકો ફિટ નથી કે જે લોકો સર્જરીને અવોઇડ કરે છે એવા લોકોમાં કમ્પ્રેશન થેરાપી પણ હોય છે કે જે તમે 4 લેયર કે 2 લેયર બેન્ડેજ મારી પગમાં લોહીનો ભરાવો અટકાવી શકો છો અને ચાંદાને મટાડી શકો છો. તો બેઝિક ચાંદા પડવાનું મુખ્ય કારણ અશુદ્ધ લોહી ભરાવવું અને એને મટાડવાનું પણ આપણા હાથમાં છે, કાં તો મેડિકલ મેનેજમેન્ટ કાં તો સર્જિકલ, જે આપણે પ્રિફર કરીએ એના આધારે.